નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે આરોગ્ય તંત્રનું ઓપરેશન સેફ ડિલિવરી 72 કલાકમાં 101 સગર્ભાઓનું સફળ સ્થળાંતર। નર્મદા જિલ્લામાં ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા મહિલાઓની સુરક્ષા માટે ઓપરેશન સેફ ડિલિવરી અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યું છે। કુદરતી આપદા સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આરોગ્ય ટીમોએ સતર્કતા દાખવી 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન 15 ઓગસ્ટ પહેલા ડિલિવરીની તારીખ ધરાવતી 142 સગર્ભા બહેનોની ઓળખ કરી હતી। તેમાંથી 101 મહિલાઓને સલામત રીતે આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કરવામાં આવી હતી। જિલ્લા આરસીએચ અધિકારી ડોક્ટર ઝંખના વસાવાના જણાવ્યા અનુસાર આગોતરા આયોજનના ભાગરૂપે વિવિધ તાલુકાઓમાંથી શિફ્ટ કરાયેલી મહિલાઓ પૈકી 25 સગર્ભા બહેનોની સુખદ અને સફળ પ્રસ્તુતિ કરવામાં આવી છે, જેમાં ગરુડેશ્વરના 6, નાનોદના 6, તિલકવાડાના 3, સાગબારા 4, સિકદરાના 5 અને ડેડિયાપાડાના 1 કિસ્સાનો સમાવેશ થાય છે। હાલ તમામ નવજાત શિશુઓ અને માતાઓ સ્વસ્થ છે। નાની રાવલના સગર્ભા નયનાબેન તડવીના પરિવારે સમયસર 108 એમ્બ્યુલન્સ મારફતે ગરુડેશ્વર પીએચસી ખાતે ખસેડી સુરક્ષિત પ્રસૂતિ કરવા બદલ આરોગ્ય તંત્ર અને 108 સેવાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। ગુજરાત રાજ્ય અને નર્મદામાં જે હેવી રેનનું ફોરકાસ્ટિંગ હતું એ મુજબ આપણે માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી જે બહેનોની 15મી ઓગસ્ટ સુધીમાં જે ડિલિવરી આવતી હતી એમાં 142 બહેનો હતી અને એ પૈકી તમામ આપણા આરોગ્ય સ્ટાફ, મેડિકલ ઓફિસરશ્રી અને 108ની ટીમ દ્વારા આ બહેનોને આપણે જે તે ફેસિલિટી જેમ કે જીમર્સ મેડિકલ કોલેજ, એસડીએચ ડેડિયાપાડા, ગઢેશ્વર સીએસસી સાગબારા ચિકદા અને તિલકવાડા અને તેમજ અમુક પીએસસી ખાતે આપણે શિફ્ટ કરી હતી। આ બહેનોને 101 બહેનો હતી જેની ગઈકાલ અને આજ સુધીમાં આપણે શિફ્ટ કરી છે। તે પૈકી 25 બહેનોની ગઈકાલે અને આજે ડિલિવરી થઈ ગઈ છે। તમામ બહેનોની ડિલિવરી સારી રીતના થઈ છે અને માતા અને બાળક બંને સ્વસ્થ અને સુરક્ષિત છે। એ જોવા જઈએ તો આપણે આ પૈકી ગઢેશ્વર તાલુકામાં 6 ડિલિવરી, નાંદોદ તાલુકામાં 6 ડિલિવરી, ડેડિયાપાડામાં 1, ચિકદામાં 5, સાગબારામાં 4 અને તિલકવાડામાં 3 ડિલિવરી થઈ ગઈ છે। હાલ એ બહેનો દવાખાનામાં દાખલ જ છે અને જ્યાં સુધી એમને જે પ્રોપર જે ડિસ્ચાર્જ હોય છે એ કરવાનો થાય છે એ બધું ચેક કરીને જ આપણે ડિસ્ચાર્જ કરીશું। નમસ્તે, આજે છે મારા મોટા બેન છે અને એમની આ અઠવાડિયામાં ડિલિવરીની ડેટ આવતી હતી અને ભારે વરસાદ અને પૂરના કારણે આરોગ્ય કેન્દ્રની ટીમ અમારા ઘરે આવી અને અમને સમજાવ્યા અને પછી અમે આ ગરુડેશ્વર હોસ્પિટલમાં એડમિટ થયા અને એમની ખૂબ સારી રીતે ડિલિવરી થઈ ગઈ છે અને બાળક અને માની બંનેની તબિયત ખૂબ સારી છે અને એ બદલ અમે આરોગ્ય કેન્દ્રનો ખૂબ આભાર માનીએ છીએ।